જળવાયુ પરિવર્તન મુદ્દે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો. ઓછા કાર્બન ઉત્સર્જન સાથે વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ભારતે વિકસિત દેશોને ઉત્સર્જન ઘટાડવા અને વિકાસશીલ રાષ્ટ્રોને આર્થિક મદદ કરવા માટે આહ્વાન કર્યું હતું. બ્રાઝિલના બેલેમ શહેરમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ સંમેલન COP30માં ભારતે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે છેલ્લા એક દશકથી સતત ઓછા કાર્બન ઉત્સર્જન સાથે વિકાસની ગતિને આગળ ધપાવવા માટે પ્રયત્નશીલ છે. બ્રાઝિલમાં ભારતના રાજદૂત શ્રી દિનેશ ભાટિયાએ ભારતનું રાષ્ટ્રીય નિવેદન રજૂ કરતા સમાનતા અને રાષ્ટ્રીય પરિસ્થિતિઓના આધારે જળવાયુ પરિવર્તન સામે પગલાં લેવાની દેશની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતે તેના જળવાયુ લક્ષ્યો સમયપત્રક કરતાં વહેલા પ્રાપ્ત કર્યા છે. ભાટિયાએ જણાવ્યું કે 2005 અને 2020ની વચ્ચે ભારતે તેના કુલ ઘરેલું ઉત્પાદનની ઉત્સર્જન તીવ્રતામાં 36% ઘટાડો કર્યો છે અને આ પ્રક્રિયા સતત ચાલુ છે. બિનઅશ્મિભૂત બળતણ આધારિત ઉર્જા હવે દેશની કુલ સ્થાપિત ક્ષમતાના 50% કરતાં વધારે વધી ગઈ છે, જેના કારણે ભારતે તેના નિર્ધારિત રાષ્ટ્રીય યોગદાન લક્ષ્યાંકને 5 વર્ષ વહેલો હાંસલ કરી લીધો છે. આ સંમેલનમાં ભારતે વિકસિત દેશોને ઉત્સર્જન ઘટાડવાની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા અને વિકાસશીલ દેશોને પર્યાપ્ત અને અનુમાનિત નાણાકીય સહાય પૂરી પાડવા માટે આગ્રહ કર્યો હતો. શ્રી ભાટિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક જળવાયુ લક્ષ્યોને હાંસલ કરવા માટે સમાપન, અનુમાનિત અને છૂટછાટવાળી આબોહવા નાણાકીય સહાય એ પાયાનો પથ્થર છે. ભારતે બ્રાઝિલની ટ્રોપિકલ ફોરેસ્ટ ફોરએવર ફેસિલિટીમાં નિરીક્ષક તરીકે જોડાવાની પણ જાહેરાત કરી હતી. They reduced the emission intensity of the